આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મંદિર ખાતેથી દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો। આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું, આ પ્રણાલીથી પારદર્શક રીતે જાહેર વિતરણ થશે। હવે સસ્તા અનાજનો લાભ સીધો જ લાભને પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન ગ્રાહકોના હિતોના રક્ષણ અને પારદર્શિતા માટે કેર રેટિંગ અને ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સાથે ઐતિહાસિક સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જાહેર વિતરણ ક્ષેત્રે લોન્ચ થનાર વિવિધ નવીન પ્રકલ્પોમાં CBDC પારદર્શક વ્યવસ્થા, 1 કિલોના સીલબદ્ધ પેકિંગમાં વિતરણ પૂરતી ગ્રે ATMનો શુભારંભ કરાયો હતો। દેવાધિ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રીની આજે ભક્તિસભર વાતાવરણ ઉજવણી કરવામાં આવી। વહેલી સવારે 4 પ્રહરની પૂજા સાથે આરંભ થયો હતો। પૂર્વમાં કંથકોટથી પશ્ચિમમાં કોટેશ્વર સુધી જિલ્લાભરના શિવાલયોમાં પૂજા, મહાઆરતી, મહિમન સ્ત્રોત પઠન, લઘુરુદ્રથી વાતાવરણ ગાજતું રહ્યું। નલિયા, નખત્રાણા, ભુજ સહિત વિવિધ સ્થળોએ ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી થઈ હતી। જિલ્લામાં વિવિધ સ્થળે રવાડી, શોભાયાત્રા વગેરે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો, સંતો, મહંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ નિયામકની કચેરીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ જિલ્લા પંચાયત ભુજ દ્વારા નલિયા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સકો દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી। આ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથી ચાર્ટ, ઔષધીય રોપા પ્રદર્શન અને પૌષ્ટિક વાનગી પ્રદર્શન પણ યોજાયા હતા। વિવિધ સ્ટોલમાં આયુર્વેદની ડોક્યુમેન્ટરી, આયુર્વેદનો ઇતિહાસ, આસપાસની વનસ્પતિઓ, રસોડાના ઔષધો, હોમિયોપેથી પદ્ધતિ, વાનગીઓ અને આયુષને લગતી રમતો જેવી જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે આંગણવાડીની નિવૃત્ત તેરાગર બહેનોને ગ્રેજ્યુએટી ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 20 જેટલા કુપોષિત બાળકોને તેમના વિકાસ માટે આયુર્વેદિક ઔષધ કીટ પણ આપવામાં આવી હતી। આજે ભુજના સ્મૃતિવન ઓડિટોરિયમમાં યુથ ઉપનિષદ દ્વારા શબ્દ, સ્વર અને કલા ક્ષેત્રના મહાનુભાવનું સન્માન કરાશે। ગુજરાતી સાહિત્યના કવિ રાજેન્દ્ર શુક્લ, ચારણ કવિ પાલુ ભગત, સંગીત ક્ષેત્રે આશ્રિત દેસાઈ, હેમા દેસાઈ અને ચિત્રકાર ફતેહસિંહ વાળાનું એવોર્ડ આપી સન્માન કરાશે। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કુલ 6.44 કરોડના ખર્ચે બનનારા 2 માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વીર અબડાદાદા સર્કલથી બસ સ્ટેશન સુધીના માર્ગને 5.34 કરોડના ખર્ચે 4 માર્ગીય બનાવવામાં આવશે, જ્યારે નલિયા બસ સ્ટેશનથી છાડુરા તરફ જતો માર્ગ 1.10 કરોડના ખર્ચે તૈયાર થશે। ખાતમુહૂર્ત બાદ નલિયાના વેપારી એસોસિએશન, વિવિધ સામાજિક સંસ્થાઓ અને વિવિધ સમાજો દ્વારા ધારાસભ્યનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં ફાગણ માસ શરૂ થઈ રહ્યો છે, તે પૂર્વે કચ્છમાં દિવસે ગરમી અને મોડી રાત્રે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યમાં પ્રથમ ક્રમે ઠંડુ મથક રહેલું નલિયા ગરમીની દ્રષ્ટિએ બીજા ક્રમનું ગરમ મથક બન્યું હતું, જ્યાં લઘુત્તમ ઉષ્ણતામાન 12 ડિગ્રી, મહત્તમ ઉષ્ણતામાન 35 ડિગ્રી પહોંચી જતા દિવસે અને રાત્રિના ઉષ્ણતામાનમાં 23 ડિગ્રી જેટલો તફાવત જોવા મળ્યો હતો। જિલ્લા મથક ભુજ સહિત વિવિધ સ્થળોએ દિવસે ગરમી અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। આગામી સપ્તાહ સુધી વાતાવરણ સૂકું રહેવાની સાથે બેવડી મોસમ જારી રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિવસ અને રાત્રિના તાપમાનમાં 17 થી 20 ડિગ્રી જેટલું અંતર સાથેની મિશ્ર મોસમના કારણે વાયરલ બીમારીના દર્દીઓ વધી રહ્યા છે। ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો અને વડીલોને મિશ્ર મોસમના કારણે તાવ, શરદી અને ઉધરસ સાથેની બીમારીનો સામનો કરવો પડે છે, ત્યારે તબીબો દ્વારા કાળજી લેવા જણાવાયું છે। ICC T20 ક્રિકેટ વિશ્વકપમાં ગ્રુપ A માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર પ્રેમાદાસ સ્ટેડિયમ ખાતે મુકાબલો થશે। આ મેચ ભારતીય સમય મુજબ 7 વાગે શરૂ થશે। બંને ટીમોએ તેમની શરૂઆતની 2 મેચ જીતી છે અને દરેકે 4 પોઈન્ટ મેળવ્યા છે, જેના કારણે આજની મેચ સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે મહત્વપૂર્ણ બની છે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।